નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પરોક્ષ કરવેરા માળખામાં ઇતિહાસ બને તેવડો મહાસુધારો મધરાતથી લાગુ પાડવા સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાશે ભવ્ય કાર્યક્રમ। વસ્તુ સેવા કરનો અમંગળ અમલ શરૂ થતા એક દેશ એક બજાર એક કર જેવા મહાપરિવર્તન થશે ઉદય। કાળા નાણાંનું સર્જન અને વસ્તુના કાળા બજાર બંધ કરશે જીએસટી। ગુજરાત રોકાણનો બીજો દિવસ ભરચક કાર્યક્રમોથી ભરપૂર હોવાથી મોદીમય બનશે ગુજરાત। નર્મદા નીરના વધામણા માટે મોડાસા ગયા બાદ વસ્ત્ર ઉદ્યોગની વૈશ્વિક પરિષદને કરશે સંબોધન। દેશના એકમાત્ર ટ્રાન્સટેરિયાનો અમદાવાદમાં કરાવશે મંગળ પ્રારંભ। પ્રધાનમંત્રીના અભિવાદન માટે વરસાદની કર્યા વગર દરેક સડક ઉપર મહેરામણ છલકાવે છે રાજકોટ। જળ સંકટ દૂર કરનાર મહારથી તરીકે નરેન્દ્રભાઈનો જય જયકાર કરવા ઉતરેલી મેદની બની લોકચાહનાનો પુરાવો। સૌરાષ્ટ્ર કચ્છનું જળ સંકટ ભૂતકાળ બનવા માટે સૌની યોજના ઘડવાની પોતાની દૂરંદેશી સફળ થઈ હોવાનો હરખ કરે છે પ્રધાનમંત્રી। વરસાદ પહેલા આજી ડેમમાં 10 ફૂટ પાણી ભરાયું હોય તેવું ઇતિહાસમાં પહેલી વખત બનતા વિરોધીઓને મળી ગયો જવાબ। પ્રધાનમંત્રીએ કહ્યું, પ્રત્યેક દિવ્યાંગની જિંદગી સુગમ્ય બનાવવાની જવાબદારી માત્ર તેના પરિવાર એકલાની નથી, આખા સમાજે ફરજ અદા કરવાની છે। એક છત્ર હેઠળ 18,500 દિવ્યાંગને મદદરૂપ યંત્ર સાધન વિતરણનો વિશ્વ વિક્રમ રચે છે રાજકોટ। ગાયની રખવાળીને નામે થતી હિંસા બંધ કરવા ઉગ્ર ચીમકી આપે છે પ્રધાનમંત્રી મોદી। અહિંસાનું પાલન દેશ માટે અનિવાર્ય ઓળખ હોવાનું કહેવા સાથે કહ્યું, માનવ જિંદગી બુજાતી અટકાવવા જેટલી કેળવો સંવેદના। સાબરમતી આશ્રમની શતાબ્દી અને શ્રીમદ રાજચંદ્રની 150મી જન્મ જયંતિ જેવા બેવડા પવિત્ર પ્રસંગની ઉજવણીમાં પ્રધાનમંત્રી હાજર રહેતા હરખાયું ગુજરાત। અહિંસા પરમો ધર્મના પથદર્શક શ્રીમદ રાજચંદ્ર અને તેના પરમ ઉપાસક એવા બાપુ એમ બંને ગુજરાતી હોવાનો ગર્વ કરે છે ગુજરાત। સમાચાર વિગતવાર જોઈએ। સંસદનો કેન્દ્રીય ખંડ આજે રાત્રે ફરીથી ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બનશે। 30 જૂન અર્થાત આજે રાત્રે 12 કલાકે દેશની આર્થિક આઝાદીના સાક્ષી રૂપે જીએસટી અમલીકરણની ઘોષણા થશે। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, લોકસભા સ્પીકર, તમામ રાજ્યોના મુખ્યપ્રધાનથી માંડીને દેશની જાણીતી હસ્તીઓ આ ઐતિહાસિક ઘટનાની સાક્ષી બનશે। જીએસટી અમલીકરણની જાહેરાત માટે આજે રાત્રે સંસદના સેન્ટ્રલ હોલમાં કાર્યક્રમ યોજાવાનો છે। કાર્યક્રમની દરેક રાજ્યના મુખ્યમંત્રી અને નાણામંત્રી ઉપરાંત વેપાર ઉદ્યોગ જગતના આગેવાન પણ હાજર રહેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યની 2 દિવસની મુલાકાતે આવ્યા છે। આજે સવારે તેઓ મોડાસા નજીક વાત્રક માઝુમ મેશ્વો જળાશય આધારિત પાણી પુરવઠા યોજનાનું ઉદ્ઘાટન કરીને સભાને સંબોધવાના છે। પાણી પુરવઠા યોજના શરૂ થતા બાયડ, માલપુર અને મેઘરજ એમ 3 શહેરની 8 લાખથી વધુ વસ્તીને પીવાના પાણીની સમસ્યાનો અંત આવશે। મોડાસા ખાતે પ્રધાનમંત્રી મોદી ₹750 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, લોકાર્પણ પણ કરવાના છે। પ્રધાનમંત્રી આજે બપોરે ગાંધીનગર ખાતે ટેક્સટાઇલ પ્રદર્શન અને મહાત્મા મંદિર ખાતે પણ ઉપસ્થિત રહેશે। સાંજે કાંકરિયા સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભ 2017ની નોંધણી માટે મોબાઈલ એપનું લોન્ચિંગ કરીને યુવાનોને સંબોધન કરવાના છે। મોદી સાહેબના પ્રવાસને લીધે મોડાસામાં કેવો રહ્યો છે ઉત્સાહ એ આપણે ટૂંક સમયમાં જોઈશું। પ્રધાનમંત્રી મોદીના આગમનને રંગીલા રાજકોટવાસીઓએ ઉષ્માભેર વધાવી દીધું છે। જોકે આ આનંદની ચરમસીમા જોવા મળી હતી પ્રધાનમંત્રીના રોડ શોમાં। વરસાદી વાતાવરણ વચ્ચે જ્યારે પ્રધાનમંત્રીનો કાફલો રાજકોટના રાજમાર્ગ પર ગઈકાલે નીકળ્યો ત્યારનો નજારો રાજકોટને આજીવન યાદ રહેશે। દેશભક્તિના ગીતોની રમઝટ અને રોશનીના ઝળહળાટ વચ્ચે હડકેઠઠ ઉમટેલા રાજકોટવાસીઓનું સતત ઊભા રહીને અભિવાદન ઝીલ્યું હતું। આ રોડ શો જોતા લાગતું હતું કે સૌનો સાથ, સૌનો વિકાસની ભાવનાને ચરિતાર્થ કરતા લોકનેતાને પ્રજાએ ખરેખર હૃદયમાં સ્થાન આપ્યું છે। રાજકોટના આજી ડેમમાં ભરેલું નર્મદાનું નીર અને મેઘાડંબરની હાજરીમાં પ્રધાનમંત્રી મોદીએ સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં ગઈકાલે નર્મદાના નીરનું પૂજન કરીને વધામણા કર્યા હતા। નર્મદાના નીરને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પુષ્પોથી વધાવ્યા હતા।
રાજકોટ માટે હવે દુષ્કાળ અને પાણીની અછત ભૂતકાળ બની જશે તેવા શુભ પ્રસંગે મેઘરાજાએ પણ આકાશમાંથી આશીષ વર્ષા કરી હતી. વરસાદી માહોલમાં પણ પ્રધાનમંત્રીના સંબોધનને સાંભળવા રાજકોટના લોકો ઉમટી પડ્યા હતા. મોટાભાગે ખાલીખમ રહેતા રાજી ડેમ નર્મદાના પાણીથી ભરાયા બાદ મનોહર લાગતો હતો. પાણીની સદાય અછત ભોગવતા રાજકોટ સુધી નર્મદાનું પાણી પહોંચતા તેના વધામણા માટે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે અહીં પહોંચ્યા હતા. નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવાની યોજનાના સ્વપ્નદ્રષ્ટા તરીકે પાણી ખરેખર આજી ડેમમાં પહોંચાડવાનો યશ તેમના ફાળે જાય છે. નર્મદાનું મબલખ પાણી મળ્યા બાદ તેના ટીપે ટીપાનો ન્યાયપૂર્ણ ઉપયોગ કરવાની શીખ તેમણે સૌરાષ્ટ્રને આપી હતી અને પરમાત્માએ બક્ષેલા પરમ પ્રસાદ સાથે પાણીની તુલના કરી હતી. જળ સંકટના કાયમી ઉકેલ માટે ગટરના પાણીનું રિસાયકલિંગ કરતા શીખી લેવાની વાત રાજકોટને તેમણે કહી હતી. નર્મદા ડેમથી 470 કિલોમીટર દૂર રાજકોટ સુધી પાણી પહોંચાડવા માટે વચ્ચેનો ભૌગોલિક પ્રદેશ ઊંચી રકાબી જેવો હોવાથી 65 માળના મકાનની ઊંચાઈ સુધી વોટર લિફ્ટિંગ કરાયું હોવાની વાત તેમણે ઇજનેરી ચમત્કાર ગણાવી હતી. આ પારસ છે, પારસ આ પાણી નથી, એના સ્પર્શ માત્રથી સમૃદ્ધિ અવતરવાની છે. આ પરમાત્માનો પ્રસાદ છે. જેમ પરમાત્માનો પ્રસાદ નીચે પડી જાય તો આપણે ઈશ્વરની માફી માંગીને દાણે દાણો ભેગો કરી લેતા હોય છે. આ પાણી પરમાત્માનો પ્રસાદ છે, એને વેડફવાનો આપણને અધિકાર નથી. જ્યારે રાજકોટ સ્માર્ટ સિટીના તબક્કે આવ્યું છે ત્યારે પીવાના પાણીની સમૃદ્ધિ આવી રહી છે ત્યારે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ એ પણ એક મહત્વનું કામ રાજકોટ માટે ઊભું થયું છે. જે પાણી ગટરમાં જાય છે એને ફરીથી રિસાયકલ કરીને રીયુઝ કરવા માટે તૈયાર કરીને રાજકોટની અંદર અન્ય વપરાશ માટે, કારખાનાઓ માટે, બાગ બગીચા માટે, કન્સ્ટ્રક્શનના કામ માટે એ રિસાયકલનો ઉપયોગ કરેલું પાણી ઉપયોગ કરવાની દિશામાં આપણે ગંભીરતાથી વિચારવું પડશે. 29 જુલાઈથી આ હેકાથોનમાં હજારો નવજવાનો જોડાવા માટે તલપાપડ થઈ રહ્યા છે. સૌની લાચારી ભોગવતા વિકલાંગને ખુદદારી બક્ષવા માટે દિવ્યાંગ જેવું નામ અર્પણ કરનાર પ્રધાનમંત્રી મોદી તેમની ભલાઈ માટે કોઈ કસર છોડતા નથી. તેનો પુરાવો રાજકોટમાં ગઈકાલે જોવા મળ્યો. એક છત નીચે 18,500 દિવ્યાંગજનને એકઠા કરી તેમને મદદરૂપ યંત્ર કે સાધન આપવાનો કાર્યક્રમ વિશ્વ વિક્રમ બન્યો તે પ્રસંગની વાત પ્રસ્તુત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે એક દિવ્યાંગ બાળકનો ઉછેર કરવાની જવાબદારી માત્ર તેના પરિવારની નથી, સમગ્ર દેશ અને સમાજે તેની જિંદગી સુગમ્ય બનાવવાની ફરજ અદા કરવાની છે. कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी. રાજકોટ ખાતે યોજાયેલ સામાજિક અધિકારીતા શિબિરમાં 18,500 દિવ્યાંગજનોને મદદગારી સાધનની ભેટ આપવાનો કાર્યક્રમ વિશ્વ વિક્રમ તરીકે નોંધાયો છે. उस बालक को न्यौछावर कर देते हैं. जीवन में यही की सपना रहता है कि परिवार में पैदा हुआ ये दिव्यांगजन, ईश्वर ने हमें दायित्व दिया है और इस दायित्व को ईश्वर भक्ति की तरह हमें निभाना है.
મોદી સરકારે માત્ર 3 વર્ષમાં સાધન વિતરણ માટે 5,500 શિબિર યોજી હોવાનો ગર્વ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સ્ટાર્ટઅપ શરૂ કરતા સ્વપ્નશીલ ઉદ્યોગ સાહસિકો દ્વારા દિવ્યાંગની જિંદગી સરળ બને તેવા મૌલિક ઉપાય ઉપર કામ કરવું જોઈએ. દિવ્યાંગ સભ્ય ધરાવતા તમામ પરિવારને અણધારી આફત સામે આર્થિક રક્ષણ મેળવવા 1 રૂપિયામાં મળતી વીમા પોલિસી અચૂક ખરીદવાનો આગ્રહ પ્રધાનમંત્રીએ કર્યો હતો. તમામ ગરીબ આઝાદીની લડતનું એપિસેન્ટર રહેલા સાબરમતી આશ્રમની શતાબ્દી ઉજવણીમાં ભાગ લેવા આવેલા પ્રધાનમંત્રી મોદીએ અહિંસાનો આગ્રહ આજની સાંપ્રત સ્થિતિના સંદર્ભમાં રજૂ કર્યો હતો. બાપુની તપોભૂમિ જેવા આશ્રમની ધરતી ઉપરથી તેમણે ગાયના રક્ષક બની કાયદો હાથમાં લેનારનો રીતસરનો ઉધડો લીધો હતો. પ્રસ્તુત છે એક રિપોર્ટ. શબ્દોમાં કહ્યું છે કે ગૌરક્ષાને નામે થતી હિંસા બંધ થવી જોઈએ. કાયદો હાથમાં લેવાની છૂટ કોઈને નથી. આપણી જીવનશૈલીનો મૂળ આધાર જ અહિંસા ભાવ હોવાથી પ્રત્યેક ભારતીય માટે તેનું પાલન એક પવિત્ર ફરજ છે. અમદાવાદમાં સાબરમતી આશ્રમની શતાબ્દી અને શ્રીમદ રાજચંદ્રની 150મી જન્મ જયંતિની ઉજવણીમાં ભાગ લેતી વખતે શ્રી મોદી અત્યંત ભાવુક જણાયા હતા. गाय की रक्षा, गौ की भक्ति महात्मा गांधी और विनोबा भावे से बढ़कर के कोई नहीं हो सकता. अगर गाय की भक्ति करनी है, गाय की रक्षा करनी है, तो गांधी जी ने और विनोबा जी ने हमें उत्तम राह दिखाई है. उसी रास्ते पर देश को चलना ही पड़ेगा. उसी में देश का कल्याण है. विनोबा जी जीवन भर गौरक्षा के लिए अपने आप को आहूत करते रहे. સત્ય અને અહિંસા જેવા અનમોલ સિદ્ધાંતનું સચોટ પાલન કરવા માટે બાપુએ પોતાની જાતને અનેક વખત કસોટીની એરણ ઉપર ચડાવી હતી. આઝાદીની ચળવળ અહિંસક રાખવાની તેમની કોશિશની પણ અનેક વખત અગ્નિ પરીક્ષા થયેલી. શ્રીમદ રાજચંદ્ર જેવા જૈન યોગીનું પથદર્શન બાપુને અગાધ શક્તિ બક્ષતું હોવાનું સ્મરણ પ્રધાનમંત્રીની મુલાકાત સમયે ગઈકાલે તાજું થયું હતું. જોઈએ એક અહેવાલ. ઉત્તરાખંડમાં દહેરાદૂન ખાતે આવેલ દૂરદર્શન કેન્દ્રમાં પ્રાદેશિક સમાચાર વિભાગની મંગળ શરૂઆત માટે ખુદ માહિતી પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુ પહોંચ્યા હતા. દેવભૂમિ ગણાતા ઉત્તરાખંડને સમાચાર જગત સાથે જોડવાની ઘટના સમયે આકાશવાણી તથા દૂરદર્શનના ટોચના અધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા. પ્રસાર ભારતીના સમાચાર પીરસવાની નીતિ અને પરંપરા સમૃદ્ધ હોવાનું કહેવા સાથે શ્રી નાયડુએ વિકાસમાં મદદરૂપ માહિતીના ફેલાવા માટે કોલ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે સનસનાટીથી દૂર અને સત્યની નજીક રહી સમાચાર આપતા રહેવાના સંસ્કારનું પાલન દૂરદર્શન અને આકાશવાણી કરી રહ્યા છે. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરે છે. નમસ્કાર.